કેવું રહેવાનું છે, 2026ની નવી એનર્જી કેવી રહેવાની છે? 2026 જેનું ટોટલ બને છે એક એટલે સૂર્ય અને સૂર્ય એટલે રાજા. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે નિયમિતતા. એ તમારી રિલેશનશિપ હોય, હેલ્થ હોય, વેલ્થ હોય, કંઈ પણ હોય. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અને આપની સાથે હું છું દીપિકા. 2026નું નવું વર્ષ કેવું રહેવાનું છે, 2026ની નવી એનર્જી કેવી રહેવાની છે અને દરેક મુલાકાતોનું હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ કેવું રહેવાનું છે, આ તમામ બાબતોની માહિતી આપવા માટે સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે આપણી સાથે ટેરો રીડર, હીલર અને ન્યુમરોલોજિસ્ટ નેહા શાહ. ખૂબ જ સ્વાગત છે નેહાબેન આપનું ગુજરાત ફર્સ્ટમાં. સૌપ્રથમ એ જણાવશો કે 2026નું આ નવું વર્ષ અને આ 2026ની એનર્જી કેવી રહેવાની છે? બિલકુલ, 2026 જેનું ટોટલ બને છે એક એટલે સૂર્ય અને સૂર્ય એટલે રાજા. તો રાજાને હંમેશા નવું નવું ગમે છે. લાસ્ટ યર સુધી જે પણ કર્યું 2025માં એ બધું જ તમારે ત્યજીને કાં તો એમાંથી શીખીને કંઈક નવીનતા આ વખતે લાવવી પડશે. જે કામ કરતા હોય એ કામમાં નવીનતા લાવવી પડશે, નવા રસ્તાઓ અપનાવવા પડશે. એની સાથે સાથે બહુ બધાને એવી ઈચ્છા થશે કે સ્ટાર્ટઅપ કરીએ. જો તમે ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરવા માંગતા હોય તો સારું છે, એ માટે એક્ઝામ આપવા માંગતા હોય તો આ વર્ષ એ લોકો માટે પણ ખૂબ જ સારું રહેશે. સો 2026ની એનર્જી નવીન વસ્તુ લઈને આવી છે. તો આ વર્ષે જે પણ વ્યક્તિ બદલાવા નહીં માંગે તો એ પાછળ રહી શકશે. તો યાદ રાખજો કે નવીનતાને અપનાવજો. જી બિલકુલ, એટલે નવીનતાને અપનાવવાની જરૂર છે. નેહાબેન, હવે એ જણાવશું કે મૂલાંક એકના જાતકોનું આવનારું 2026નું વર્ષ કેવું રહેશે અને સાથે જ મૂલાંક એકના જે જાતકો છે તેમનું હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ કેવું રહેશે? નંબર 1 એટલે કે જેની બી જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે, આ લોકો નંબર 1થી રૂલ કરે છે. નંબર 1 એટલે સૂર્યનો નંબર. તો સૂર્ય કેવી રીતે નિયમિત રીતે આવે છે, એ કોઈ દિવસ એવું નથી કે તો આજે હું કલાક મોડા આવીશ, કલાક વહેલા આવીશ. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે નિયમિતતા. એ તમારી રિલેશનશિપ હોય, હેલ્થ હોય, વેલ્થ હોય, કંઈ પણ હોય. જો હિસાબ લખતા હોય તો રેગ્યુલર લખવાના છે. એક નિયમિત સમયે ઉઠવાનું છે, નિયમિત સમયે સૂવાનું છે. જો તમે અત્યાર સુધી રાહ જોતા હોય કે તમારું પ્રમોશન ક્યારે થશે, મોટી મોટી તકો ક્યારે આવશે, તો આ એ સમય છે. તમારી રાહ, તમારો ઇંતજાર પૂરો થયો છે. રાહ જોવે છે સક્સેસ તમારી. જે લોકો ફોરેન જવા માંગતા હોય તો એના માટે ખૂબ જ સારો સમય રહેશે. હા, અમુક દેશો આપણે મૂકી દેવાના છે જે પ્રમાણે અત્યારે પોલિટિક્સ ચાલે છે એ રીતે, પણ એલ્સ તમે જઈ શકો છો. લીડરશિપ માટે ખૂબ જ સારો છે. અત્યાર સુધી જો તમે એક અંદર બેઠા હોય કે કરીશ કે નહીં, થશે કે નહીં, તો આ વર્ષ એ એનર્જીને ઘણો સપોર્ટ કરે છે. આ વર્ષના આવતા 3 મહિના, આગળના 3 મહિના તમારે સામેથી કામ માંગવું પડશે. તમારા બોસ હોય યા જે બી ઓથોરિટી પર્સન હોય એની સામે તમે શો ઓફ થાવ, એટલે તમે બતાવો કે તમે છો. અને ધેન આફ્ટર 3 મંથ એટલે માર્ચ પછી આખું વર્ષ તમારું છે. હેલ્થની વાત કરીએ તો નંબર 1 એ હેલ્થમાં માઇગ્રેન, બીપી એ બધાથી ખાસ સાચવવાનું છે. હૃદય રોગથી જો કોઈ બી એવી તમને દેખાય કે એવા સિમ્ટમ્સ દેખાય તો બિલકુલ લેટ નથી કરવાનું. હવે રિલેશનશિપની વાત કરીએ તો રિલેશનશિપમાં 1 નંબર ઈગો થોડો તમારે પાછળ રાખવાનો છે. તો તમારે શું કરવાનું છે, સવારે ઉઠતા હોત જ તમારા જે બી પાર્ટનર હોય એની સાથે થોડી વાત કરી લો, થોડો સમય વ્યતીત કરી લો. તો જેનાથી દિવસ જેમ ઊંચતો થશે એમ લાઈક થોડો ઈગો વધતો જશે. તો સવારનો સમય તમે ક્વોલિટી આપી દેશો તમારા ફેમિલી યા પાર્ટનરને તો રિલેશનશિપ બી સારી રહેશે. હવે રેમેડીની વાત કરીએ તો નંબર 1ને સૂર્યનારાયણને જલ ચડાવવાનું છે. એની સાથે સાથે રેડ ગોલ્ડન કોસાઇટ છે અને સનસ્ટોન, એ 2 એવા ક્રિસ્ટલ છે જે હું જે રેમેડી આપીશ એ બિલકુલ એવી નહીં હોય કે કિંમતી હશે, તમે નહીં કરી શકો. તો એ જો તમે ધારણ કરશો, પણ ચાર્જ કરીને ધારણ કરવાનું છે. બિકોઝ રસ્તેથી લાવીને પથ્થર મૂકી દઈએ તો ના ચાલે, એમાં પ્રાણ પૂરવા પડે. તો ચાર્જ કરીને જો આ બ્રેસલેટ તમે ધારણ કરશો તો આ વર્ષ તમારું ખૂબ જ સારું જશે. જી બિલકુલ, એટલે કે મૂલાંક એકના જાતકો માટે નવું વર્ષ ભરપૂર તકો લઈને આવવાનું છે. હવે એ જણાવશો કે મૂલાંક એકની આખરે પર્સનાલિટી કેવી હોય છે અને તેનું કોમ્બિનેશન શું સેટ થાય? હા, મૂલાંક 1 ના અંદર લીડરશિપ એના બ્લડમાં જ હોય છે. એ ચાહે હાઉસવાઈફ હશે તો બી ઘરમાં આખું ઘર એ હેન્ડલ કરતી હશે. એ જો કોઈ જગ્યાએ કામ ભલે નાના હોદ્દાએ કરતો હશે પણ ત્યાં એની લીડરશિપ ખૂબ જ સારી હશે. તો આ જે તમારા ગુણો છે એ તમારે સમજવાના છે નંબર 1. અને એકમાં જો એક જ પ્રોબ્લેમ છે એ ઈગો. હવે એ એક છે ને બાળક જેવું છે કે મને બધા સાંભળો, મને બધા જુઓ, મને બધા નોટિસ કરો.
તો જો તમારા પાર્ટનર એક ના હોય કે તમારા બાળક એક નંબરના હોય, તમે થોડુંક એક્સ્ટ્રા ધ્યાન ત્યાં આપી દેશો તો એ વ્યક્તિને બીજું કંઈ જ નહીં જોઈએ. તો એક નંબરને સિર્ફ લાઇમલાઇટમાં રહેવું ગમે છે ને બધા એને જોવે સાંભળે એ જોઈએ છે. જી બિલકુલ, એટલે એક નંબરવાળાને લાઇમલાઇટમાં રહેવું ગમે છે. હવે મૂલાંક 2 ના જાતકોનું નવું વર્ષ કેવું રહેશે, તેમની રિલેશનશિપ, હેલ્થ, વેલ્થ એમના માટે રેમેડી? હા, નંબર 2 જે ચંદ્રથી લાઈક એમનો જે ગ્રહ છે એ ચંદ્ર છે. 2 નંબર એટલે કોણ? જેની બી ડેટ ઓફ બર્થ 2 છે, 11 છે, 20 છે અને 29 છે. હવે આ લોકો મગજથી નહીં મનથી ચાલે છે. સો તમારું ઇમોશન એટલું બધું હાઈ રહેશે કે તમે એટલું બધું આપી દો છો, ઓવર ગીવર તમને કહી શકાય. સો એના કારણે તમે એક્સપેક્ટ બી સેમ કરો છો. તો 2 નંબર આ 2026નું વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. બિકોઝ ચંદ્રની પોતાની કોઈ રોશની નથી પણ એ સૂર્યથી પ્રકાશિત થાય છે. તો હેલ્પ માગતા જરા બી અચકાવશો નહીં. જો તમે થોડી હેલ્પ માગી પણ એ હેલ્પની તમારે બહુ જ ઓછી જરૂર પડશે અને એના પછી જે તમારો ચમત્કાર થશે તમે પોતે નહીં વિચાર્યો હોય. 2 નંબર હેપી ગો લકી જેવું રહેવાનું છે, ગો વિથ ધ ફ્લો રહેવાનું છે. પણ 2 નંબરની જે વસ્તુ ધ્યાન રાખવાની છે, કામમાં, રિલેશનશિપમાં, હેલ્થમાં અને વેલ્થમાં તમારી કિંમતી વસ્તુઓ તમારે ખૂબ સાચવીને રાખવાની છે. બિકોઝ આ વર્ષે હોઈ શકે કે તમારા ઘરે કે તમારી પાસેથી કોઈ વસ્તુની ચોરી થઈ જાય. તો એને બિલકુલ બી લાઈક ઇગ્નોર નથી કરવાનું. કેર ફ્રી રહેવાનું છે પણ કેરલેસ નથી રહેવાનું. રિલેશનશિપમાં ઓવર ગીવર નથી બનવાનું. રિલેશનશિપમાં પહેલાં થોડો સમય લો, એકબીજાને જાણો, એના પછી કંઈક કમિટમેન્ટમાં બંધાવો. આપણે કરિયર અને વેલ્થની વાત કરીએ તો પૈસા આ વખતે તમે એટ્રેક્ટ કરશો સામેથી, પણ એની સાથે મેં કહ્યું કે ચોરી થવાના ચાન્સીસ છે, તો એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હેલ્થની વાત કરીએ તો પથરી, યુરિન ઇન્ફેક્શન અને એસિડિટી, આ 3 પ્રકારના રોગો જે છે તમને આ વર્ષે આફ્ટર માર્ચ હેરાન કરી શકે છે. તો આ વસ્તુઓથી સાચવવાનું છું. બહુ જ ફૂડ જે લો એ બહુ લાઈક શીતળ જે ફૂડ હોય આપણે કે જેનામાં ઠંડી જેના ગુણ હોય એ ફૂડ થોડા લેવાના છે. બટ એની સાથે તે કફ, એસ્થમા અને શરદી અને કફથી પણ સાચવવાનું છે આફ્ટર ઓગસ્ટ. સો આ તમારી હેલ્થનું એ છે. અને તમારા ઇન્ટ્યુશન ખૂબ સારા રહેશે. તો તમને કોઈ આભાસ થાય તો એને બિલકુલ બી ઇગ્નોર ના કરશો. એને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉપયોગ કરી શકો એ જુઓ. જો તમારા માટે આપણે ક્રિસ્ટલની વાત કરીએ તો મૂનસ્ટોન તમારા માટે ખૂબ જ સારો રહેશે કે એ તમારા ઇન્ટ્યુશન બી વધારશે અને તમને ઇમોશનલી કામ ડાઉન કરશે. અને ચાંદીનો ઉપયોગ કરો બને એટલો. જી બિલકુલ, એટલે કે મૂલાંક 2 ના જાતકો એટલું ધ્યાન રાખવું પડશે. હવે એ જણાવશું કે મૂલાંક 2 ના જાતકોનું આખરે પર્સનાલિટી કેવી હોય છે અને તેમની કોમ્બિનેશન કઈ રીતે શેર થાય? હા બિલકુલ. જે મૂલાંક 2 છે મેં કહ્યું ચંદ્ર છે. ચંદ્ર એટલે રાણી છે. હવે આમાં 2 નંબરના ખાલી સ્ત્રીઓ નથી હોતા, પુરુષો બી હોય છે. પણ એમના અંદર સ્ત્રી તત્વ વધારે હોય છે. એટલે લોકો ઇમોશનલ બહુ હોય છે, સેન્સિટિવ બહુ હોય છે, ક્રિએટિવ બહુ હોય છે, લાઈક કેરિંગ બહુ હોય છે, કાઇન્ડ બહુ હોય છે, સેન્સિટિવની સાથે પ્રેમાળ બહુ હોય છે. પણ એમને એક જ જે લિમિટ હોય એ સમજાતું નથી. ઓવર ગિવિંગ કરી દે છે, ઓવર આપી દે છે અને જ્યારે એમનો વારો આવે છે ત્યારે એમને એવું ફીલ થાય છે કે મને કોઈ પ્રેમ નથી કરતું. એની સાથે સાથે ડિપ્રેશન, માનસિક કોઈ બી પ્રકારના જે રોગો આપણે કહી શકીએ એમને થવાની શક્યતા વધારે રહે છે. બિકોઝ એમનું મન બહુ જ કોમળ હોય છે અને તે લોકો મગજ કરતાં મનથી વિચારે છે. સો 2 નંબરને જો તમે યુઝ કરવા માંગતા હોય તો ક્રિએટિવિટીમાં યુઝ કરો. જો તમે ડ્રોઈંગ છે, તમે જ્વેલરી છે, ફેશન ડિઝાઇનિંગ છે, આ બધામાં જો તમારું મન વાળશો, મગજ વાળશો તો માનસિક રોગના જે બી પ્રોબ્લેમ છે કે ડિપ્રેશન છે એનાથી તમે બચી શકો છો. જી બિલકુલ. ને હવે જણાવશું કે મૂલાંક 3 ના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેશે? મૂલાંક 3 એટલે કે ગુરુ. 3 એટલે કોણ? જેની બર્થડે 3 છે, 12 છે, 21 છે અને 30 છે. આ લોકો 3 નંબરથી રૂલ કરે છે. તમને બધી જ ખબર છે, બધું નોલેજ છે, પણ આ વખતે ગુસ્સો બી એટલો જ રહેશે. સો જ્યારે બી તમારી પાસે કોઈ એડવાઇસ લેવા આવશે જ લોકો, 3 નંબર પાસે બધા એડવાઇસ લેવા આવે. 3 નંબર પાસે નોલેજ વધારે હોય એટલે બધાને થાય કે પૂછવું. પણ 3 નંબરને જે કરિયરમાં અને લાઈક જે તમારે વેલ્થમાં સાચવવાનું છે કે બહુ ઓવર લાઈક ગિવિંગ તો નથી જ કરવાનું પણ બીજાનો બી પર્સપેક્ટિવ સાંભળવાનો છે. તમે બધું જ સારું કરો છો પણ જો તમે ક્યાંક ઓવર બતાવવા જશો ત્યાં તમારા સંબંધો, તમારું કામ, તમારા કલીગ્સ બધા જ તમારાથી દૂર થઈ જશે.
એની સાથે સાથે બીજી એક વસ્તુ 3 નંબરને ખાસ કહેવાની છે કે આ વખતે તમારો ગ્રોથ સાચો છે, તમને પૈસા ખૂબ જ મળશે, તમે સખત સક્સેસફુલ થશો. પણ જો આ વસ્તુ તમે શેર કરી કે તમે સોશિયલ મીડિયા ઉપર બતાવી તો એટલું જ તમને નેગેટિવિટીનો સામનો કરવો પડશે. તમારા હેટર્સ વધવાના છે, તમારા શત્રુઓ વધવાના છે, તમારે ઈર્ષ્યા કરનારા લોકો વધનારા છે. તો જ્યારે તમને ખબર છે આ બધું વધવાનું છે અને જો તમે વધારે શો ઓફ કરશો તો બની શકે છે કે તમે નેગેટિવિટીનો શિકાર થશો. તમારા અંદર એક નેગેટિવ પર્સનાલિટી જે તમે છો નહીં પણ એ જન્મ લઈ શકે છે. એની સાથે સાથે 3 નંબરને હેલ્થમાં હું કહું તો ઓવરવેટ ના થાય એનું સાચવવાનું છે, બિકોઝ તમારી ક્રેવિંગ વધી શકે છે. અને જ્યારે સૂર્ય અને ગુરુ આ બંનેનું જ્યારે મિલન થશે ત્યારે ઓવરવેટ થાય છે, વજન વધે છે, એક્સપાન્શન થાય છે, કામમાં થાય છે, પૈસામાં થાય છે, સક્સેસમાં થાય છે, પણ એની સાથે સાથે શરીરમાં પણ થાય છે. તો એ કમરથી ક્યારેક કમરો ના બની જાય, પ્લીઝ એનું ધ્યાન રાખજો. અને ઓવર ઇટિંગથી સાચવવાનું છે, પેટનું બહુ જ ધ્યાન રાખવાનું છે, આઉટસાઇડ ફૂડ અવોઇડ કરવાનું છે. રિલેશનશિપમાં ઈગો બહુ જ હાઈ થઈ શકે છે, બિકોઝ સૂર્ય અને ગુરુ એટલે તમને થશે મને બધી જ ખબર છે ને હું કરું છું એ સાચું, પણ એવું નથી. જો તમારા પાર્ટનર 2 નંબરના હશે, 7 નંબરના હશે કે પછી 8 નંબરના હશે તો એની સાથે કોન્ફ્લિક્ટ વધી શકે છે, બિકોઝ એ લોકો ઇમોશનલ છે, ઓવર એક્સપેક્ટ કરે છે. સો જસ્ટ કામ ડાઉન અને એમને બને એટલો સવારનો સમય આપી દો પાર્ટનરને. ઇવન હું આ બધા જ નંબર માટે કહું છું, સવારનો સમય તમે તમારી રિલેશનશિપ માટે એક 10 મિનિટ બી આપશો તો તમારો દિવસ સુધરી જશે અને કોન્ફ્લિક્ટ ઓછા થઈ જશે. હવે આપણે ક્રિસ્ટલની વાત કરીએ તો સિટ્રીન. તમે જો સિટ્રીન પહેરશો તો તમારી એનર્જીમાં વધારો કરશે અને જ્યારે તમને એવું લાગે કે ના નેગેટિવિટી વધી રહી છે ત્યારે સોલ્ટ વોટર બાથ લેજો થર્સડે સિવાય, તો એ પણ તમને ઘણું આ વર્ષે ઉપયોગી થઈ શકે છે. જી બિલકુલ. મૂલાંક 3ના જાતકો જે છે તેમના માટે માત્ર ને માત્ર 2026માં હેલ્થનું ધ્યાન રાખવાનું છે, પરંતુ તમારા માટે નવી તકો લઈને આવનારું આ નવું વર્ષ રહેશે. હવે નેહાબેન એ જણાવશું કે મૂલાંક 4ના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેશે, તેમનું રિલેશનશિપ કેવું રહેશે, હેલ્થ, વેલ્થ અને તેમનું કોમ્બિનેશન કઈ રીતે શેર થશે. નંબર 4 રાહુનો નંબર છે, જેની સાંભળવાની બધાને જ એટલી આતુરતા હોય છે. સો નંબર 4 એટલે કે જેની બી ડેટ ઓફ બર્થ 4 છે, 22 છે, 13 છે અને 31 છે, આ લોકો 4 નંબરથી રૂલ કરે છે. સૂર્ય અને રાહુ, તો સૂર્ય અને રાહુની જરૂર તો પડે છે પણ છુપાઈને પડે છે, રાઈટ. તો રાજા તમને છોડવાનો તો નથી. લાસ્ટ યર તમારું સારું નથી રહ્યું, બહુ બધા ડિલેસ તમે જોયા છે, બિકોઝ કે મંગળનું યર હતું. મંગળ અને રાહુને કહેવાય કે હાથી અને અંકુશ. સો એ તમારું ઓપોઝિટ યર વી કેન સે, રાઈટ. પણ આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. રાહુ આઈ મીન 4 નંબર, રાઈટ. તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, નિયમિતતા. સૂર્ય નિયમિતતાના દેવતા છે અને તમે પ્લાનિંગના. તો જ્યાં તમે એ મિસ કરી ગયા તો તમારી હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ બધું જ બગડવાનું છે. પણ જો આટલી વસ્તુને તમે જોઈ લીધું તો તમે લાઈક એટલી સક્સેસ અચીવ કરશો કે બધા એમ કહેશે લાઈક આ જે 4 નંબર જે બદનામ છે એ આખું ઓપોઝિટ થઈ શકે છે. તમને હેલ્થમાં એ ધ્યાન રાખવાનું છે કે આળસથી બચવાનું છે, પેટના રોગોથી બચવાનું છે, ઓવર થિંકિંગથી બચવાનું છે અને વેલ્થમાં હું કહીશ કે પૈસા તમે ખૂબ જ કમાવાના છો આ વખતે. સક્સેસ લાઈક તમને વિચારીનો એવી સક્સેસ તમને દરેક જગ્યાએ મળવાની છે, પણ જરાક તમારી સ્પીચ ઉપર થોડો કંટ્રોલ કરવાનો છે, બિકોઝ સૂર્ય છે એટલે ગરમ. અને તમે પણ હું સાચું જ કહું છું, એક જગ્યાએ 2 રાજા નહીં ચાલે. તો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે દેટ ટાઈમ જ્યારે બી તમારા બોસ સાથે કે ઘરમાં જે બી ઓથોરિટી પર્સન સાથે કોન્ફ્લિક્ટ યા આર્ગ્યુમેન્ટનો સમય આવે ત્યારે એ જગ્યા છોડી દો. બસ એ 2 મિનિટ તમે સાચવી લીધી, બાકી બધું જ તમારું છે, રાઈટ. એની સાથે સાથે જો રિલેશનશિપની વાત કરીએ તો મિસઅન્ડરસ્ટેન્ડ થવાના થોડા ચાન્સીસ છે. તો એવું બને કે તમને લાગે કે ના હું બોલીશ તો બગડશે, રાઇટ ડાઉન, બિકોઝ અત્યારે સમય ખૂબ જ સારું છે. તમે મેસેજ કરો, તમે તમારા કામમાં, તમારા રિલેશનશિપમાં, તમારી હેલ્થમાં જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરશો એટલું જ તમારું આ વર્ષ સારું બનશે. તમે બોલો એના કરતાં તમે મેસેજ કરો, તમે વિડીયો રેકોર્ડિંગ કરીને તમારા પાર્ટનરને, એને બી ગમશે કે સરપ્રાઈઝ આપી, અને તમને ખબર છે કે આ તમારે એઝ અ રેમેડી કરવાનું છે. હેલ્થની વાત આવે તો હેલ્થમાં ફેન થોડો ચાલુ રાખવાનો થ્રુ આઉટ યર. ઠંડી લાગે પણ થોડી સહન કરી લેવાની, બિકોઝ એ એક પ્રકારની એનર્જી શિફ્ટિંગ તમારી માટે ખૂબ જ જરૂરી છે. હવે તમારા માટે ક્રિસ્ટલની વાત કરીએ તો
બ્લેક ટર્મોઇલ સારો છે, એની સાથે સાથે લેપિસ લાજુલી સારો છે, ટાઈગર આઈ જે તમારી મેઇન હું તમને નંબર 1 ઉપર ટાઈગર આઈ કહીશ 4 નંબર, બિકોઝ લેઝીનેસને ઓછું કરશે. 4 નંબર આ વખતે લેઝી થવાનું છે બિકોઝ સૂર્ય છે એ થોડી પરીક્ષા લેવાના છે તમારી. સો ટાઈગર આઈ તમે પહેરશો તો તમારી લેઝીનેસને ઓછું કરશે, પણ ચાર્જડ હોવો જોઈએ. એ તમારી નેમ અને ડેટ ઓફ બર્થ પ્રમાણે એને ચાર્જ કરીને જ પહેરવાનો, તો એની તમને અસર થશે ને તમે એના ફાયદા જોઈ શકશો. જી બિલકુલ, એટલે કે મૂલાંક 4ના લોકોએ આળસુ નથી બનવાનું, નિયમિતતા દાખવવાની રહેશે અને જે કામ કરશો તેમાં સફળતા ચોક્કસ પ્રમાણે પ્રાપ્ત થશે. અને હવે આવનારું નવું વર્ષ તમારા માટે નવી આશા અપેક્ષાઓ લઈને આવશે. ને હવે નહીં જણાવશું કે મૂલાંક 4ના જાતકોની પર્સનાલિટી કેવી હોય છે અને તેનું કોમ્બિનેશન કેવી રીતે શેર થતું હોય છે. નંબર 4 રાહુનો નંબર છે. મેં જેમ કહ્યું એમ એ લોકો ખૂબ જ સારા હોય છે, એને પણ રાજા બનવું હોય છે, પણ એને રાજા માટે જેમ એક નંબર છે તો એને બહુ નિયમોને બુક પ્રમાણે રાજા બનવાનું હોય છે. નંબર 4ને છે કે મારે આને મદદ કરવી છે ને હું એની વિચવે કરીશ, એના માટે જે પણ થાય. એ લોકો કાયદામાં માનતા નથી, કાયદો તોડવામાં માને છે, બટ માઇન્ડથી બહુ જ એ લોકો શાર્પ હોય છે, એકદમ ઓર્ગેનાઇઝડ પર્સન કહી શકાય. એ લોકો કાઇન્ડ પણ હોય છે, પણ બિકોઝ ઓફ ધેર સ્પીચ એમનું બોલવાનું થોડું એટલું બધું કર્કશ કહી શકાય આપણે કે બહુ સીધું બોલે છે, એના કારણે એ લોકો મિસઅન્ડરસ્ટુડ થાય છે. સો 4 નંબર એટ ધ એન્ડ ખૂબ જ સારો નંબર છે. હા, પણ એમને કામ કરવાથી મતલબ છે, કેવી રીતે થાય છે એનાથી મતલબ નથી. સો એટલા માટે એ લોકો નિયમો તોડનારા બની શકે છે. જી બિલકુલ. ને હવે જણાવશું કે મૂલાંક 5ના જાતકો જે છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવશું. બિલકુલ. મૂલાંક 5 એટલે કે બુધ એટલે પ્રિન્સ. હવે પ્રિન્સ અને રાજા આ બંનેનું કોમ્બિનેશન તો સરસ જ રહેવાનું છે. 5 નંબર કેવી રીતે તમારે જોવાનો, તો 5 એટલે કે તમારી ડેટ ઓફ બર્થ જો 5 છે, 14 છે અને 23 છે તો તમે 5 નંબરથી રૂલ કરો છો. 5 નંબર બાળક છે અને પ્રિન્સ એવું છે કે જ્યારે ગમે તેટલો મોટો થાય પણ એને એમ જ થાય કે હું હજુ બાળક જ છું ને મને બાળકની જેમ જ ટ્રીટ કરો, રાઈટ. અને 5 નંબરને સૌથી વધારે પ્રોબ્લેમ છે બોર્ડમનો, એ બહુ જલ્દી બોર થઈ જાય છે. સો 5 નંબર આ વખતે તમારા પિતાનો યર છે, તમને બહુ જ ફાયદા મળવાના છે, પણ પૈસા ખૂબ આવવાના છે, પણ એની સાથે જો તમે મેનેજમેન્ટ ના કરે, પૈસાનું બજેટિંગ ના કર્યું, તો એટ ધ એન્ડ ઓફ ધ યર ઇટ કેન બી પોસિબલ કે તમારું પર્સ ખાલી થઈ જાય. યા ખૂબ પૈસા આવશે, તમને થશે આટલું કમાયું, પણ ક્યારે પૈસા ખાલી થઈ જશે તમને ધ્યાન નહીં રહે. સો બી કેરફુલ અબાઉટ દેટ, રાઈટ, ઇન મની. વેન ઇટ કમ ટુ લાઈક કરિયર, તો તમારું કરિયર ખૂબ જ સારું રહેશે. તમે એર એલિમેન્ટમાં બિલીવ કરશો, જો તમે માઉન્ટેનની જગ્યાએ ફરવા જશો, એલ્સ તમે માઉન્ટેનનું પિક્ચર તમારા રૂમમાં લગાવી દેશો, તો એ તમને ઓલવેઝ એક સ્ટ્રેન્થ ફીલ કરાવશે અને સ્ટેબિલિટી ફીલ કરાવશે. બિકોઝ 5 નંબરને થોડું એમ જોઈએ કે હવે અઠવાડિયું થયું, ચલો ક્યાંક જઈ આવીએ, મહિનો થયું ક્યાંક જઈ આવીએ, અને એ લોકો વ્યક્તિમાં બી આવી રીતે બદલાવ પસંદ કરે છે. તો 5 નંબર રિલેશનશિપમાં પ્લીઝ થોડા સ્ટેબલ થજો, જો જ્યાં સુધી તમને પૂરું ફીલ ના થાય ત્યાં સુધી, બિકોઝ એવું બની શકે કે તમે તમારા પાર્ટનરને દુઃખી કરી શકો છો. સો જ્યાં સુધી તમને ના થાય કે હું કમિટમેન્ટ માટે રેડી નથી, સામેવાળાને એ ડબલ સિગ્નલ ના આપતા, બિકોઝ ઇટ કેન બી પોસિબલ ફોર ધીસ યર ઓર ઇવન એવરી ટાઈમ તમારે આ સાચવવાનું છે. વેન ઇટ્સ કમ ટુ હેલ્થ, તો તમને નર્વસ સિસ્ટમના જે બી રોગો થાય એ થઈ શકે છે, ઊંઘ ના આવી થઈ શકે છે, બોર્ડમના કારણે તમને એન્ઝાયટી અમુક વાર ફીલ થઈ શકે છે. સો આ બધાથી બચવા માટે તમારે ગ્રીન એવન્ચ્યુરિન પહેરવાનું છે, બ્લુ બોટલમાં પાણી પીવાનું છે, અને તમારે એની સાથે સાથે બને તો મેડિટેશન કરજો. એક જ જગ્યા, એક જ સમય, એક જ સ્થળ, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરજો, તો જેનાથી તમને થોડી સ્થિરતા તમારામાં આવવાની શરૂ થાય. જી બિલકુલ. એટલે કે મૂલાંક 5ના જે જાતકો છે તેમને રિલેશનશિપમાં સ્ટેબલ રહેવાની જરૂર છે. મૂલાંક 5ના જાતકોની પર્સનાલિટી કેવી હોય છે? મૂલાંક 5 મેં કહ્યું પ્રિન્સ છે, એટલે જિદ્દી હોય છે, એને જે વસ્તુ જ્યારે જોઈએ ત્યારે જોઈએ જ છે. એકના એક વસ્તુ ગમતી નથી, થોડા સમય પછી એ વસ્તુ જૂની લાગે છે, અને એમાં નવીનતા જોઈએ છે. ફિઝિકલ વર્ક 0, એમને માનસિક કોઈ બી કામ તમે કરાવી દો, જે મગજથી કરવાના છે એ કામ બધા જ સરસ કરશે, પણ વેન ઇટ્સ કમ ટુ કે ના તારે કરવાનું છે ને તારે જ્યાં એને ફિઝિકલ એક્ટિવિટી કરવાની આવશે ત્યાં એ વ્યક્તિ થોડો આળસુ થઈ જાય છે.
અને રિલેશનશિપમાં બી એના કારણે ઇસ્યુ ફીલ કરે છે. કમ્યુનિકેશન ખૂબ જ સારું હોય છે. એ ગમે તેટલો ગુસ્સે હોય પણ જ્યારે કોઈની સાથે કમ્યુનિકેટ કરે તો એ બધાનું દિલ જીતી લે છે. જી બિલકુલ. હવે મૂલાંક 5ના જાતકોનું કોમ્બિનેશન કઈ રીતે સેટ કરવાનું રહે? બિલકુલ. 5ના જાતકોનું જે કોમ્બિનેશન છે એને હું કહીશ કે 1 નંબરનો વધારે તમે ઉપયોગ કરો, ગ્રીન કલરનો વધારે ઉપયોગ કરો. 8 નંબર સાથે તમારું થોડું ઓછું બનશે કાં તો ટેમ્પરરી બનશે, તો એને થોડું અવોઇડ કરવાનો રહેશે. ને બેન હવે એ જણાવશો કે મૂલાંક 6ના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેશે? તેમનું રિલેશનશિપ, હેલ્થ, વેલ્થ, રેમેડી તેમના માટે. ઓકે. નંબર 6 એટલે કે લક્ઝરી એટલે કે શુક્ર, જેનું અત્યારે યુગ છે શુક્રનો અને રાહુનો, રાઈટ? તો શુક્ર એટલે કે જેની બી ડેટ ઓફ બર્થ 6 છે, 15 છે અને 24 છે, એટલે કે 6, 15 અને 24. જો તમારી આ ડેટ ઓફ બર્થ છે તો તમે 6 નંબરથી રૂલ કરો છો. 6 નંબર એટલે કે શુક્ર અને સૂર્ય, આ બંનેનું થોડું ઓછું બને છે, બહુ બનતું નથી. પણ એની સાથે સાથે જો 6 નંબર 4 નંબરનો ઉપયોગ કરશે, એટલે કે તમે તમારા કામમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરશો, તમે તમારા કામમાં નવીનતાનો ઉપયોગ કરશો, તમે તમારા કામમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો, તો તમારું કરિયર અને તમારી વેલ્થ આ બંને વધવાની છે. વેન ઇટ્સ કમ ટુ હેલ્થ, સો આપણે જો હેલ્થની વાત કરીએ તો શુક્ર તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. 6 નંબર તમારા નાભીના નીચેના પાર્ટનું, રાઈટ? તમારા હેડનું અને બ્લડ પ્રેશરનું. 6 નંબરને આ વખતે એવું થશે કે બહાર બહુ સરસ દેખાય છે એટલે લોકોને થશે આ બહુ જ સુખી છે, પણ ક્યાંક ના ક્યાંક અંદર તમે દુઃખી રહી શકો છો. તો તમારે એના માટે એક રેમેડી કરવાની છે, રાઇટિંગ. બિકોઝ અગર જો તમે એક્સપ્રેસિવ નહીં થાવ, બિકોઝ તમારી પર્સનાલિટી અને તમારી મનની સ્થિતિ મેચ નહીં થાય આ વર્ષે, સો એના કારણે જો તમે એક્સપ્રેસિવ નહીં થાવ તો તમે દુઃખી થશો. જો તમે તમારી તકલીફો યા પ્રોબ્લેમ લખી દો છો તો તમારી એ ફિલિંગ્સ વેન્ટ આઉટ થઈ જશે અને એના કારણે તમને ડિપ્રેશન કે હેડેક કે અનિંદ્રાનો સામનો નહીં કરવો પડે. વેન ઇટ્સ કમ ટુ રિલેશનશિપ, તો 6 નંબર ગીવર પ્લાનેટ છે, રાઈટ? સો તમને આપવું ગમે છે ને તો સામે એક્સપેક્ટ ના કરશો, રાઈટ? તમને આ વર્ષે તમે બતાવીને આપશો તો લોકોને દેખાશે, પણ તમારો પાર્ટનરને એ વસ્તુ જોઈએ છે, એ મેક શ્યોર કરી લેવાની જરૂર છે. દરેક સ્ત્રીનું આમે પણ સ્ત્રીનું તમારે જે બી મેલ છે એને રિસ્પેક્ટ કરવું જોઈએ, પણ જો કોઈ સ્ત્રી પણ સ્ત્રીને ગિફ્ટ આપશે યા કોઈ પુરુષ પણ સ્ત્રીને ગિફ્ટ આપશે તો શુક્ર તમારો ઉપર જશે અને એના કારણે તમે સૂર્યની સાથે જે તમારી શત્રુતા છે એને જરાક ઓછી કરી શકશો. તમારા માટે જે ક્રિસ્ટલ છે સેલેનાઇટ છે અને એની સાથે સાથે બીજો એક ક્રિસ્ટલ છે એ ટાઈગર આઈ પણ છે, કે હોઈ શકે કે ડિપ્રેશન અને એના કારણે જો તમે લેઝીનેસ ફીલ કરો તો એ તમને એક્ટિવનેસ આપશે અને તમારા માઇન્ડને એક્ટિવ કરશે. તો શુક્ર માટે આ વર્ષ ફાઇનાન્શિયલી સારું છે, પણ પોતાની પર્સનલ લાઈફ માટે પોતાના માટે થોડું ડાયસી રહી શકે છે. એટલે રોજ આઈનાના સામે ઊભા રહો અને કહો આઈ લવ માય સેલ્ફ. તો નેહાબેન હવે જણાવશો કે મૂલાંક 7ના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેશે? તેમની હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ કેવું રહેવાનું છે અને તેમના માટે રેમેડી? બિલકુલ. નંબર 7 એટલે કે કેતુનું વર્ષ છે. નંબર 7 એટલે કોણ? જેની બી ડેટ ઓફ બર્થ 7 છે, 16 છે અને 25 છે, રાઈટ? તો કેતુને શું છે, હંમેશા એક રહેશે કે અધૂરું પણ લાગશે, પણ તમે અધૂરા નથી. ક્યારે? જ્યારે તમે તમારી જાતને પ્રાયોરિટી આપો છો. તો વેન ઇટ્સ કમ ટુ વેલ્થ, હેલ્થ, રિલેશનશિપ, ફર્સ્ટ યોર સેલ્ફ એટલે તમને જેની જોડે બેસવું ગમે છે, વાત કરવું ગમે છે, પહેલાં તમારે સવારનો એ સમય એ વ્યક્તિ સાથે 2 મિનિટ પણ વાત કરી લેવાની, તો તમારો આખો દિવસ સરસ જશે. કેતુમાં બીજું હું જે કહીશ, તમે લોકો વર્કોહોલિક હોવ છો તો આ વખતે તમારી પાસે કામ બહુ જ આવવાનું છે, પણ જો તમને એમ થશે હું બધું કરી લઈશ અને બધું તમે તમારા માથે ધીરે ધીરે લેવાનું શરૂ કરશો તો એટ ધ એન્ડ ઓફ ધ યર તમને સેટિસ્ફેક્શન નહીં થાય. અને જ્યારે કેતુને સેટિસ્ફેક્શન ઓલરેડી નથી હોતું અને જો કામમાં નહીં થાય તો એ વ્યક્તિ ખૂબ જ રીબાશે માનસિક રીતે. સો જેટલું કામ લઈ શકો, જેટલો તમે ગોલ પૂરો કરી શકો એટલું જ લો અને એટલું જ કરવાનો ટ્રાય કરો. એની સાથે સાથે તમારા માટે ફિટનેસ માટે આ વર્ષ બહુ સારું છે. જે લોકો ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન માંગતા હોય, કે ઓવરવેટ હોય અને અંડરવેટ થવા માંગતા હોય, અંડરવેટ હોય અને ઓવરવેટ થવા માંગતા હોય, ગ્રૂમિંગ કરવા માંગતા હોય, તો તમારા માટે આ વર્ષ ખૂબ જ સારું છે. ટ્રાન્સફોર્મેશનનું યર છે, તો ફિટનેસ માટે સારું યર છે, પણ એ ફિટનેસ જાતે શરૂ કરવી પડશે, બિકોઝ એક્શન તો તમારે જ લેવા પડશે. વેન ઇટ્સ કમ ટુ રિલેશનશિપ, મેં કહ્યું કે હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ પહેલાં જો તમે તમારી જાતને પ્રાયોરિટાઇઝ નહીં કરો તો તમે બીજા કોઈને પ્રેમ નહીં આપી શકો. સો તમારા મનગમતા વ્યક્તિ સાથે, સમય સાથે
વસ્તુ સાથે અને એક્ટિવિટી સાથે સૌથી પહેલાં સંકળાવ અને એના પછી જ તમારો પાર્ટનર કે તમારા પેરેન્ટ્સ કે તમારા કિડ્સ એના પછી જ છે. બસ આટલું ધ્યાન રાખ્યું તો આખું વર્ષ રિલેશનશિપ સારી રહેવાની છે. વેન ઇટ્સ કમ ટુ હેલ્થ, તો તમારે પણ પેટનું ધ્યાન રાખવાનું છે, બિકોઝ ઓવર ઇટિંગ કરવાનું તમને ખૂબ જ મન થશે. સો આમાં એક વસ્તુ છે કે પ્રોટીન લેવાનો જો તમે વધારે ટ્રાય કરશો તો પ્રોટીનની સાથે જે એક્સરસાઇઝ છે એ બંનેનું કોમ્બિનેશન તમારે જાળવી રાખવું પડશે, એલ્સ એના કારણે તમારે ગેસ્ટ્રિક અને પેટ ઇશ્યુ આ બંને થવાના ચાન્સીસ છે. જી બિલકુલ. હવે એ જણાવશો કે મૂલાંક 7ના લોકોનું પર્સનાલિટી કેવી હોય છે, તેમનું કોમ્બિનેશન? મૂલાંક 7 ખૂબ જ ઇન્ટ્યુટિવ હોય છે. એમને પહેલાંથી જ વ્યક્તિને જસ્ટ આમ જોવે ને આભાસ આવી જાય છે કે આ વ્યક્તિ કેવું છે, શું છે. તો વ્યક્તિને પારખવાની, ઓળખવાની એ જે રીત છે એમની ખૂબ જ સારી હોય છે. રિસર્ચર કહી શકાય, એટલે કે બાલ કી ખાલ આપણે જે કહીએ કે એને એક નાનો પોઈન્ટ આપીને એમાંથી બધી જ રિસર્ચ કરીને આપી શકે છે. તો એમની રિસર્ચ વર્ક ખૂબ જ સારું હોય છે. એની સાથે સાથે બહુ સેન્સિટિવ હોય છે, કાઇન્ડ હોય છે, પ્રેમાળ હોય છે, પણ હંમેશા એક અધૂરાપણના કારણે દરેક વસ્તુના પાછળ ભાગતા રહે છે કે શું કરવું. એટલે ડિટેચમેન્ટ જલ્દી લાવી દે કે ના આમાં મજા નથી આવતી, પેલામાં મજા નથી આવતી, આ નથી સારું, હું આ કરું તો સારું. બસ એક આ માઇનસ પોઈન્ટના કારણે આ પ્રોબ્લેમ થાય છે. તે લોકો ગણપતિની જો આરાધના કરશે તો ધીરે ધીરે આ સેટિસ્ફેક્શન લેવલ વધશે અને એના કારણે સ્થિરતા આવશે. જી બિલકુલ. એટલે કે મૂલાંક 7ના જાતકોએ આધ્યાત્મિક બનવું પડશે. નેહાબેન, હવે એ જણાવશો કે મૂલાંક 8ના જાતકો માટે 2026નું વર્ષ કેવું રહેશે? બિલકુલ. મૂલાંક 8 એટલે કે જેમની બી ડેટ ઓફ બર્થ 8 છે, 17 છે અને 26 છે, વર્ષ 1નું છે અને 8 નંબર, એટલે બધા ડરતા હશે પણ પિતા પુત્ર જેટલી જ પ્રોબ્લેમ રહેશે. તો આ વર્ષ તમારા માટે સારું રહેવાનું છે. બસ તમારે અંધારામાં નથી રહેવાનું. તમારા ઘરના ફ્લોરિંગ તૂટેલા હોય તો એને રિપેર કરી લેવાનું છે. તમારે પણ ટાઈગર આઈ પહેરવાનું છે ઓર લેપિસ લાજુલી પહેરવાનું છે. હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ ત્રણેય સારું રહેશે. પણ એની સાથે સાથે મેં એક જ વસ્તુ કીધું, સવારે ઉઠતા વખત ઘરના પડદા ખોલી લેવા અને આધ્યાત્મિક વાળો કોઈ બી મંત્ર હોય એનું ચેન્ટિંગ કરવું, કાં એનું ચેન્ટિંગ યુટ્યુબ ઉપરથી સાંભળવું, તો આ વર્ષ ખૂબ સારું રહેશે. જી બિલકુલ. એટલે કે મૂલાંક 8ના જાતકો માટે આ વર્ષ નવું સારું રહેશે. હવે એ જણાવશો કે મૂલાંક 9ના જાતકો માટે નવું વર્ષ કેવું રહેશે, તેમની હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ? નંબર 9 એટલે કે આગ, એટલે કે ફાયર. નંબર 9 એટલે જેની બી ડેટ ઓફ બર્થ 9 છે, 18 છે અને 27 છે. સો નંબર 9 માટે 1 અને 9નું કોમ્બિનેશન ખૂબ જ સારું છે, પણ ગુસ્સાથી સાચવવાનું છે. તમને સક્સેસ મળશે, ટ્રાવેલ કરી શકશો, ફોરેન સેટલમેન્ટ છે, ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરવાના હોય તો પણ ખૂબ જ સારું રહેશે. નંબર 9નો જે સ્વભાવ છે ગિવિંગ, બસ તમારે કંઈ ના કંઈ ડોનેટ કરતા રહેવાનું છે આખું વર્ષ, વિધાઉટ ફેલ. એવરી ડે તમારે કંઈક ના કંઈક ડોનેશન કરવાનું છે. તો આ વર્ષ તમારા માટે સફળતા ભર્યું રહેશે. જી બિલકુલ. નેહાબેન, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા, આટલી સારી માહિતી આપી તે બદલ. તો દર્શક મિત્રો, આ હતું મૂલાંકના આધારે 2026નું નવું વર્ષ આપના માટે કેવું રહેશે. હાલ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.